મેં અહીંયા 3 ચમચી ચણાનો લોટ, ગાર્લિક, જિંજર, ચીલી, ક્લોવ, કરી લીવ્સ, સ્પ્રિંગ ઓનિયન, સિનામોન સ્ટિક અને ડ્રાય ઓનિયન પણ લીધી છે. હવે ચણાના લોટમાં 4 ચમચી જેટલું ખટાશ પ્રમાણે દહીં લેવું અને બરાબર વલોવી નાખવું, એટલે કે બરાબર મિક્સ કરવું. હવે આપણે સોસપાન મૂકી દીધું છે. હવે વઘાર કરીશું. વઘાર માટે મેં ચોખ્ખું ઘી લીધું છે. એમાં જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, ગ્રીન ચીલી એ બરાબર હલાવી દઈશું, જેથી આપણો વઘાર બળી ના જાય. હવે આપણે આમાં ક્લોવ એન્ડ સિનામન સ્ટિક એડ કરીશું. ગાર્લિક, જિંજર, ચીલી પેસ્ટ પણ એડ કરીશું. સ્પ્રિંગ ઓનિયન પ્લસ ડ્રાય ઓનિયન સમારેલા છે કે જે મેં એડ કર્યા છે. હવે આપણે એને સાતા કરીશું. કરી લીવ્સ એડ કર્યું છે. ધાણા જીરું એડ કરીશું. હવે આ બધું જ બરાબર મિક્સ કરીશું. અને આપણે છાશ અને ચણાના લોટનું જે મિશ્રણ બનાવ્યું છે એ પણ એડ કરીશું અને હલાવીશું. તેમાં સોલ્ટ એડ કરવાનું, અને જો તમે સુગર ખાતા હોવ તો સુગર પણ એડ કરી શકો છો, અને સુગર ન ખાતા હોય તેને સ્કીપ કરી શકો છો. કાઢીને 5 થી 7 મિનિટ ઉકાળવી. હવે આપણી કઢી રેડી છે. એન્જોય.